ઐતિહાસિક નગરી પાટણમાં કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે બનાવવામાં આવેલું નવીન બસ સ્ટોપ હાલમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે. બસ સ્પોટના મેનેજર, સફાઈ કોન્ટ્રાક્ટર અને સ્થાનિક નગરપાલિકા વચ્ચે ચાલતી આંતરિક લડાઈ અને સંકલનના અભાવે અહીં આવતા હજારો મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને ગંદકીના કારણે ત્રાહિમામ પણ પોકારી ઉઠ્યા છે. વિગતવાર માહિતી મુજબ પાટણના હાઈટેક બસ સ્પોટ પર રોજની સેંકડો બસો અને હજારો મુસાફરોની અવરજવર રહે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી અહીં સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. બસ સ્પોટના પ્લેટફોર્મ, વેઇટિંગ એરિયા અને પાર્કિંગમાં ઠેર ઠેર પ્લાસ્ટિક, એઠવાડ અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સૌથી ગંભીર સ્થિતિ અહીં આવેલા જાહેર શૌચાલયની છે, જ્યાં નિયમિત સફાઈ અને પાણીના અભાવે અસહ્ય દુર્ગંધ મારી રહી છે, જેના કારણે મુસાફરો માટે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બસ સ્પોટના મેનેજર તેમજ સફાઈનો કોન્ટ્રાક્ટ એજન્સી અને નગરપાલિકા વચ્ચે કચરાના નિકાલ અને સફાઈની જવાબદારી બાબતે લાંબા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. એકબીજા પર દોષારોપણ કરાવીને આ લડાઈમાં પીસવાનો વારો સામાન્ય જનતા અને મુસાફરોનો આવ્યો છે. ઉનાળાની આકરી ગરમીમાં ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક નાગરિકો અને મુસાફરો માંગ કરી રહ્યા છે કે વહીવટીતંત્ર પોતાની આંતરિક લડાઈ બાજુ પર મૂકીને તાકીદે આધુનિક બસ સ્પોટની સફાઈ સુનિશ્ચિત કરે, જેથી પાટણ આવતા યાત્રિકોને હાલાકી ભોગવવી ન પડે અને તેમનું આરોગ્ય જોખમાય નહીં. જો આગામી દિવસોમાં સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો મુસાફરોને સ્થાનિક સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.